રેલવે સ્ટેશન લાવીએ અને સંગત જુદા પ્રકારનું લે અને અમને ખીચડીયા લઈ ગયા ત્યાંથી સાબરમતીમાં મોકલ્યા. કાયદાનો દુરુપયોગ હમણાં આપણા મુખ્યમંત્રીએ કીધું, જેલમાં હોય ને ઘરના કુટુંબનું અવસાન થાય તો પણ એને છૂટ ના. મિત્રો, કાયદાઓનું પાલન ન કરે, બંધારણનું પાલન ન કરે, કોર્ટના હુકમોનું પાલન ન થાય. આપણા જિલ્લાએ ખાસ કરીને એમાં સાવધાન થવાનું. તાજેતરમાં અશોક ગાંગુલીના બાપુજી એની કેમ ધરપકડ થઈ, કેવું ખોટું થયું એના વિશે મને ઉલ્લેખ નથી કર્યો, પણ એના ફાધરનું અવસાન થયું, અંતિમ ક્રિયામાં જવાનું હતું, કોર્ટે જામીન આપ્યા હતા. આ જ સત્તાધારી આપણી પાર્ટીમાંથી એમને એના બાપુજીની અંતિમ ક્રિયામાં જવાનું નથી. અત્યારે કટોકટીના કાળ યાદ અપાવે. એ દિવસોમાં કટોકટીમાં જો સંઘર્ષ કરીને ચૂપ ન બેઠા હોય, આજે પણ બંધારણના રક્ષણ માટે ચૂપ બેસવું કોઈ પણ માટે વ્યાજબી નથી. કાયદો અને બંધારણ બધા માટે સમાનતાથી હાલે ત્યારે સુરક્ષિત સંવિધાન, સુરક્ષા સંવિધાન, સમૃદ્ધિ સંવિધાન આપી શકે. એ જ રીતનું તંત્ર ચાલવું જોઈએ. અપેક્ષા રાખું છું. નવા કલેક્ટરશ્રી આપણે આવ્યા છે અને આખરી કાયદો અને કાનૂન વડા તરીકે કલેક્ટરશ્રી હોય છે. કાયદો અને કાનૂન જાળવવામાં કલેક્ટરના વિશ્વાસપત્ર સાથે કહું છું, કોઈ પણ ચમરબંધીની વાત નહીં માને, કાયદા પ્રમાણે કરતા છે તો તમારી સાથે જિલ્લો ઉભો રહેશે અને જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થા થાય એના માટે આપ સતત કાળજી રાખજો. કારણ કે જિલ્લામાં થોડા કાયદાના ભંગ થવાના કિસ્સાઓ જે રીતે બની રહ્યા છે, મને લાગે છે ખૂચે છે અને બોલીએ ત્યારે એના અંગે અર્થઘટનો જુદા કાઢે છે. પણ કાયદો અને વ્યવસ્થા જળવાય દેશ, રાજ્ય, જિલ્લો અને સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. લાંબો સમય લેતો નથી.